હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજે આપણે બનાવશું અમેરિકન મકાઈની એટલી સરસ ચટપટી વાનગી બધા જ ને ભાવે. તો પેલા આ રીતે અમેરિકન મકાઈ મેં લીધી છે, જેની છાલ ઉતારવાની આ રીતે કટ લગાવી અને છાલ ઉતારશો તો છાલ ઉતારવાની ખૂબ ઈઝી થઈ જશે. આખી જ છાલ હોય એને આ રીતે ઉતારવી તો થોડીક વાર લાગે. વચ્ચે કટ લગાવી દેશો એટલે 3 પાર્ટમાં આ રીતે છાલ ઝડપથી ઉતરી જશે. તો મેં અહીંયા અમેરિકન મકાઈની છાલ બધી ઉતારી લીધી છે. નાના નાના પીસ કરી અને આ રીતે મેં કુકરમાં જ બાફી લીધા છે. તો મસ્ત કુકરમાં બફાઈ ગયા છે. મેં મીઠું પણ નાખી અને બાફી લીધેલા છે. ઠરવા માટે મેં થોડી વાર આ રીતે ઊભા જ રાખી દીધા હતા. અને એની તૈયારી કરવા માટે મેં ઝીણા કટમાં ટમેટું સુધારી લીધું છે. ટમેટું, ઓનિયન આ બધું ઓછું કે વધારે પ્રમાણમાં તમે લઈ શકો છો, પણ મેં અત્યારે એક જ ટમેટું અને એક જ ડુંગળી કટ કરેલા છે, જેથી મકાઈનો ટેસ્ટ જ વધારે રહે. એ રીતે બાળકોને ભાવતું હતું એટલે મેં અત્યારે એ રીતે લીધું છે. દાણા કાઢી લીધા છે આ રીતે બધા જ ના, અને અંદર કોથમીર, ડુંગળી અને ઝીણા કટમાં ટમેટું આ ત્રણેય વસ્તુ મેં એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે મસાલાની ક્વોન્ટિટી મકાઈના પ્રમાણમાં બહુ વધારે નથી, એથી થોડી ઓછી છે. તો એમાં મેં થોડું બટર લઈ લીધું છે અને થોડો મેગીનો મસાલો પણ લઈ લીધો છે. મેગી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે તમે સ્કીપ ના કરો તો વધારે સારું. લીંબુનો રસ મેં જેટલો ટેસ્ટ તમને ભાવતો હોય એ રીતે જોઈતા પ્રમાણમાં લેવાનો છે. મેં અહીંયા પોણું લીંબુ લીધું છે, અડધાથી થોડું વધારે. અને થોડો સંચર પાવડર લીધો છે. મેં બાફવામાં મીઠું એડ કરેલું હતું એટલે વધારે સંચર પાવડર લેવાની જરૂર નથી. આ રીતે હલાવશો અને ગરમ જ મકાઈ છે એટલે અંદર માખણ પણ સરસ મિક્સ જ થઈ જશે. એક જ સરખું હલાવી અને બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરવાનું છે. પછી કોઈ જ વાર આને ગેસ ઉપર ચડાવવાની કોઈ જરૂર હોતી જ નથી. તો આ રીતે મેં બધું જ ઝીણા કટમાં કટ કરી લીધું હતું. આ ડુંગળી સેજ મોટી છે એને હું નાના કટમાં લઈ લઉં છું અત્યારે, અને સરસ રીતે મિક્સ કરી અને તેને હું સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ. મેગી મસાલાનો ટેસ્ટ આમાં એક્સ્ટ્રાથી જ ખૂબ જ સરસ બાળકોને ભાવે એટલો સારો આવે છે. તો હું આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. સર્વ કરવા માટે તમે જોઈ શકો છો કોઈ જ ગાર્નિશિંગની જરૂર નથી. જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ ટેસ્ટ અને લુક વાઇઝ પણ એટલું જ સારું લાગે છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ એક નાનકડી રેસીપી લઈને હું આવી છું. આ રીતે સર્વિંગ પ્લેટમાં ભરી બપોર પછીના નાસ્તામાં વડીલોથી લઈ અને બાળકોને બધા જ ને મજા આવે એ રીતે ઠંડુ વાતાવરણ હોય કે ગરમ